ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી। ભારે વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ બંધ થયા। ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોની અવરજવર બંધ થઈ। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી નથી। મારું નામ પ્રતાપભાઈ સોલંકી है। હું બાઈવાડાનો છું, ડીસા તાલુકો ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે સ્ટેશનેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે। આજ પાણી આવી ગયું છે અંદર, ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે। અહીંથી કોઈ નિકાલ લાવતું નથી અમારે। આ બાબતે તમે ક્યાંને રજૂઆતો કરી છે? અમે સરપંચને રજૂઆત કરી, અમે તલાટીને કીધું, અમે ગામને કીધું આટલું કરી આપો। હવે છોકરાઓ નાના હેડે સ્કૂલમાં આવે જાય, હવે શું કરવાનું હોય? આ ગામમાં પાણી આવે છે, આને સ્કૂલ છે, આને મંદિર છે, તે મહેરબાની કરીને પાણીનો નિકાલ કરો કોક। શું નામ તમારું? પ્રતાપભાઈ તળસાભાઈ। કેટલા સમયથી આ પાણી ભરાય? આ પાણી ભરાય છે, વર્ષો આવું જ રહે। દર ચોમાસે આજ તકલીફ પડે છે? હા। અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆત ફેર કરી જ દે, નથી કરી એમને। તો શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાલ જ નથી આવતા।